આ તરફ જામનગરમાં ભાજપના વધુ એક નેતાએ નારાજગી દર્શાવી છે। ધ્રોલ તાલુકાના ખેડૂતોના પ્રશ્ને ભાજપના મહિલા નેતા નારાજ થયા છે। ધ્રોલ તાલુકા પંચાયતના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેનનો પત્ર વસંતબેન તરાવિયાએ પત્ર લખી અને આક્રોશ ઠાલવ્યો છે। પોર્ટલ નહીં ખોલતા ખેડૂતો અરજી નથી કરી શકતા। તેમણે ખેડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં નહીં મળતા હોવાના પણ આક્ષેપો કર્યા છે। વસંતબેન તરાવિયાનો પત્ર અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ચેરમેને પણ રોષ ઠાલવ્યો છે। ધ્રોલ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન દ્વારા પણ રોષ વ્યક્ત કરાયો છે। આથી જણાવવાનું છે કે મને મળેલ ખેડૂતની રજૂઆત અન્વયે જણાવવાનું છે કે હાલમાં 2024-25ના વર્ષના કપાસના નુકસાનનું વળતર ચૂકવવા સરકારે જાહેરાત કરેલ છે, જેનું કોઈ કામકાજ આજની તારીખ સુધી થયું નથી। ખેડૂતો હેરાન થાય છે। સત્વરે પોર્ટલ ખોલી દરેક ખેડૂતની વળતર ચૂકવવા મારી માંગણી છે। મારા મિસિસ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હતા અને હાલ તાલુકા પંચાયતના સભ્ય છે। અમને મળેલ ખેડૂતોની રજૂઆત અન્વયે હાલ આપણા સમગ્ર તાલુકામાં યુરિયા ખાતરની અછત ઊભી થઈ છે, તેમજ ખેડૂતોને 2024-25ના વર્ષનો કપાસના પાકની સહાય ચૂકવવાની સરકારે જે જાહેરાત કરેલ છે, તેમાં જે ખેડૂતોએ હકીકતમાં કપાસ વાવેલો હોય એના 7/12માં પણ મગફળીનું વાવેતર લખાઈને આવતા એવા ખેડૂતોને કપાસના સહાયથી વંચિત રાખવામાં આવે છે। તો જામનગરમાં ભાજપના જ નેતાએ નારાજગી દર્શાવી છે ખેડૂતોના પ્રશ્નોને લઈને। ધ્રોલ તાલુકાના ખેડૂતોના પ્રશ્ને ભાજપના મહિલા નેતા હવે નારાજ જોવા મળ્યા છે। ધ્રોલ તાલુકા પંચાયતના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેનને પત્ર લખવામાં આવ્યો। વસંતબેન તરાવિયાએ પત્ર લખી અને આક્રોશ પણ ઠાલવ્યો છે અને જણાવ્યું છે કે પોર્ટલ નહીં ખુલવાને કારણે ખેડૂતો અરજી પણ નથી કરી શકતા। ખેડૂતોને ખાતર પણ પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાના આક્ષેપો વસંત તરાવિયાએ કર્યા છે। સાથે જ અત્યારે વસંતબેન તરાવિયાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ધ્રોલ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેને પણ આ મામલે રોષ ઠાલવ્યો છે। ખેડૂતોના પ્રશ્ને લવજી તરાવિયાએ પણ આક્રોશ ઠાલવ્યો છે। જામનગરમાં ભાજપના વધુ એક નેતાએ આ મામલે નારાજગી દર્શાવી।